ગુડ મોર્નિંગ શિલ્પા. ગુડ મોર્નિંગ. કેટલા ગુડ મોર્નિંગ. ગુડ્ડુ તમારી એક્ઝામ છે આજે ખબર છે? હા જાનસી તને ખબર તારી એક્ઝામ છે આજે? ઈજી હું આવ્યો એ વિલા તારા એક્ઝામ છે? કાચી હોય પાકી હોય એક્ઝામ કહેવાય. આમ આવશે થોડા દાડામાં એક્ઝામ ફરીથી. થોડા દાડામાં આવશે ને એ તો કાચી હતી. પછી વેકેશન કરવા જાય, પછી ઉનાળામાં હું સ્વિમિંગ પુલમાં જાય, પછી એના પછી હું ફૂટબોલ મેળામાં જાય, ફરવા બધા જાય. તો ગુડ્ડુ નવા બૂટ પહેર્યા સાસ તો જાનસી જેમ રોવા છે કા હુઆ ઇસકો લે લે મો રોવા ના હોય તો મમ્મી ના આવે કોઈ ના રોતું રોવું આજે રોઈ તો કઈશ પાર્વતી તો સાફ સફાઈ એવું બધું કરો છો કચરો વાળસ છોકરો કૂતરો એને જાતે કાચમાં જોઈને એને બહસ એટલે આ એ આટલી બધી આ કોણ લાવ્યું છે આગો હા આટલી બધી હેગો કોણ લાવ્યું લે हाँ वो क्या था કે મેરી સાસ સે હું પા મેરી તેરી કરવા માંડ્યા છે. શિલ્પા ખાવાનું બાવાનું બનાવો નાસ્તો વાસ્તો કોઈ બનાવે નહીં નાસ્તો આ રોટલા બનાવેલી વાત. ચમ ખાવાનું શાક તૈયાર છે બેજા મે તો બેસ જો પપ્પા ચમ ખાવા બેસે વેલા 12 વાગે પણ આ તો રાતનું શાક નહીં મારે ઘઉં ની ખાના બાજી બના સકા મેં ઘઉં બંધ કર્યા છે. અરે બાજરીનો રોટલો બનાવો છે શિલ્પા બનાવ નવી તવી ના જૂની તવી પગમાં જોજે મેં મીઠા છે પાનું તો હવે પપ્પા એકલા ખા બે મમ્મી આવી જાય ખેતરમાં જઈ હમણાં ખવડાવ્યા આટ ખાવા તો ગાઈસ રોટલો અને શાક ચલો ખાઈ લઈએ તાણે ખાવા બેસી ગયા છે અમે 11 વાગ્યા 12 વાગ્યા 12 વાગ્યા તો હેડ કે તાણો જાણો નમીતલા તારા બાન છે હો પોલી ફક્ત સંજ્ઞા હેની શરત આ મેં પૂનમ બે આમ તો હવાથી રાખવાની હતી પણ અત્યારથી રાખીએ છીએ બોલવા નહીં. હા આખો દિવસ મૌન વ્રત? મૌન વ્રત હા હા ખબર નહીં ગમે એટલે તેવા બોલવાની એટલે બ્લોગમાં જ નહીં બોલવાનું કાપડ ના અમુદું આખો દિવસ બોલવાનું નહીં આખો દિવસ બે રૂ પોતા રવા જુબાન ઉપર જેટલો કંટ્રોલ રાખે છે એટલે કશું નહીં બોલવાની ને બોલવાનું જ નહીં કોઈ નહીં કોઈની હારે વાત નહીં. એટલે નહીં કોઈ મારા ઈશારા તો કરવાના ને. હા ઈશારા કરવા કા કોઈ છોકરોને નહીં બોલવાનું. હા ના છોકરો ને ના છોકરાને ચાલે નહીં, કોઈને નહીં. જો પૂનમ ચૂપ રહે ને તો આપણા તરફથી 1000 રૂપિયા અરે વાહ શિલ્પા પેલો ટેપ માર દો આગળ પડશી બધો સાક્ષી મોઈ અને જો બોલીએ ને મારા તો 1000 માંથી રિચાર્જ તો થઈ જાય બહુ ઈ નહીં તું બોલી તો 1000 આલવા પડશે પા મને મોટા નહીં આવું પૈસા ભાગ પણ તમે ગલ્લાના નાખી દીધા હમણાં જ આમાં 100 રૂપિયા રિચાર્જ કર્યો તો મને આજે નથી હું કહેતી એ ભાગ પછી ત્યારે જ આલે હા ના હે તમે જબરાઓ તો એ તમારા હાલવાના કાંઈ મારા છોકરો ના નહીં હાલવાનું હું છોકરો હું છોકરામાં ચોકવાનું નહીં હું મારામાં જ આલું પણ ભાગ પર ત્યારે કે મારા ભાગ પર છે હા હા એ તો મંજૂર સરસ મંજૂર તો start કરીએ? હા હારું સ્ટાર્ટ ચાટ ખાલી હસવા સોરી હસવાનું તો ખરા ને હા આ સામે બોલવાનું નહીં અવાજ ના નીકળો અવાજ નહીં કરવાનો અવાજ મોઢામાં નીકળવો ના જોવો હો સ્ટાર્ટ હો હવે લગીરે બોલી તો પછી આઉટ હો એટલે બધો કોઈની હારે નહીં. રાત્રે 12 વાગે સુધી નહીં કોઈની હારે નહીં. એટલે એ નહીં બધો આમ જોડે નહીં બોલવાનું નહીં કોઈની જોડે નહીં કાકા બોલવાનું એટલે હું બોબડી હોય એવું આખો કરવાનું આખો આખા આખો नहीं, जातो मैं बोबड़ी हूँ। मैं बोबड़ी होने वाली हूँ। पता है एक दिन हुई थी થઈ જઈ હવે બોલતી નહીં अरे सिल्वर स्टैंड में बातों करो કેમ હા બોલ દેજે બોલવું છઠ્ઠે એ બોલો ને તો આપણા તમારા થઈ ગયા ભાવ હો. કહી દેજો હો બોલી રાત સુધીમાં એ બે જણ બોલી ને તો આપણે બેના જોડેથી 1000 રૂપિયા લઈને આપણે પાર્ટી અમારે પરસ્પર ના એ તો એવું જ હોય કે તો એ તો પાછું બોલી જો વાત કરતા હોય બોલી તો
એ બોલી જાય તો એનું નુકસાન, ના બોલે તો મને અને નુકસાન. 2 જણા વાતો કરતા પકડી જાય ને તો અમને ફાયદો હો બધાને. મને જો મને ફાયદો થાય એ બોલતી થાય તો એને તો 2 જણા વાતો કરતા હોય ને અમને ના ખબર પડવા દો તો અમે કેમ ના પાડી ખબર દઈએ તો. પડવા દો. મારે મુકમ નુકસાનમાં પડો હાથે કરી. હા, રેડો. સારું સ્ટાર્ટ હો. નહીં બોલીએ તો. સંજો બોલ્યો હા હું તો બોલું જ ક્યાં? કેમ એને એકલીને નહીં બોલવાનું. એના ને તારા બોલવાનું. હા ના થોડો સ્ટોપ હો થોડા. તમારે નહીં બોલવાનું. આપણે બે હોય તો સરસ છે. હા રેડો મને બોલ. બસ એ પણ હો જોર જોર. તારી જુબાન ઉપર કંટ્રોલ રાખવા માટે. સારું હો સ્ટાર્ટ. ફરીથી કરી. જન્મ કે સાથી આહો આવ્યું તો ખરું હો. દિયા રે બાતી. હા હા એ તો ખરું. તો કઈ જારો હા બે હે પૂનમ બોલા છે કે નહીં બોલતી? નહીં બોલતી? હા હદ છે ખાલે. આ તો 1000 રૂપિયા હારવાની જ છે નહીં કે? હારે બોલ આવ્યા હતા તે બધા હાલવાનો છે. ચાર કરી આલ છું થોડો નહીં મમ્મી. પૂનમ બોલી તો નહીં કા પૂનમ? મને લાગે કોક તો બોલી હશે. ઓ સાબી નાલવા દઈશ ફરક કંદવાડાઈ ચો મૂકું ખાટલા મૂકું. શીખા આજના દિવસમાં શીખા શું થયું હોય કંટાળો આવે સવારનો. પણ આજે થોડી શાંતિ હશે પાછી. ભैया खाना खाया મિતાંશ ગઈ જાતી બધી સમારી 1-2 વખત શાક બનશે કદાચ. ઘણું થઈ ગયું ત્યાં સુધી હુકાઈ જઈ નાખતો ને. શું થયું? ભેંસ નાખી? બે તો ના હદ છે કે રોજ રોજ એનો તોડી નાખી બધું. મારી નાગોરી પાકી આ તો ગેસ છૂટી જઈ એ દોડી પત્યું. હા પત્યું ભાઈ. ભેંસ દોડી છે મમ્મીને જસ લેવા. હા ભેંસ બધું શાક ટોમેટો ગોઈ નાખી હતી. હવે ટોમેટો લઈ લઈએ. આટલો આ ટોમેટો ઉપર ચરાવી પર પણ આપણે ચરાવતા નથી. હવે ડીપી જઈ આવો કુકર લ્યો ના હોય કૂતરો 500 કૂતરા ઇન્જેક્શન આલી મહી નાખે ઝેરનો. હા આ રીતે બધા ખેંચતા હોય એટલે આ તો 500 જેવો બચાવ મહી નાખ્યો. એકાદું કૂતરું કેરી હોય કોકને તો કઈ મોહન રોજ હું કૂતરામાં બોલાવું છું રોટલી નાખવા એટલે રોજ પોચ આપતો પણ એક દેખાતું ને 4 જ દેખે. લડાય વગર તો કઈ બપોર તો કંટાળો આવતો મકાઈ હેઠી મને શીખવા દે કોઈ નહીં થાય. પૂનમ બોલે કે નહીં બોલી હજી? હા પૂનમ બોલી? હજી નહીં બોલી? હા બોલી? હા બોલી તો હશે બોલ. હા ઇન મોટા બંધ રદના નારણ હા નારણ ઊંઘી નો ઠંડી જતી બોલતા ઓય રાજકો તમે મને કેમ નતા લેવા આયા? હા તમે મને કેમ નતા લેવા આયા? ગાડી ની બંધાઈ ના ના તે જમીન આવું હતું આવો કેમ નર્વો બે છે અમે તો તમને લેવા આવીએ. આમ જોને પેલા શું કે નોકરી કરતો હોય મોઘી દાટ 50,000 પગાર લાવતો હોય લેવા આવો મન. કેમ કોણ કોઈ લેવાય તો કોઈનું કોણ ટીટીને હા ટીટીને પપ્પા લેવા આવ્યા કોઈ સીધે હતા. હા ઓહો બધોને લઈ જતો. આપણે ગાડી ઉપર આપણે ગાડીઓ કા બંધાઈ છે બંધ કરી દો. જાય તો પૈસા વાળા આપણે ગરીબ છીએ બધોને લેવાયા હતા પણ એ તો પૈસા એ તો પૈસા વાત ના લેવાનો હોય બધો. એ તો પૈસા વાળા છોકરો જ ભણે છે એ શાળામાં.
તમારે મોન મૂક્યા છે એ આભાર માનો કે શાળા મૂક્યો છે. અમે હવે ગુજરાતી હોસ્ટેલમાં ભણ્યા છે ને વળી ભણવાનું હું ભણી કે હાજા કશુંનો દિવસ ચો રહ્યો સારો રહ્યો ગંદો ગંદો રહ્યો રમો તાને દિવસ જો ભલે ગંદો જો હવે સુધારો શું કરો છો ચોકલેટ આલી છે હોમી હાલ ના ખાઈ તો એટલે કે પતિ જાય તેમ તો ગાઈસ પૂનમે તો હજી મૌન વ્રત તોડી નહીં ભાઈ શિલ્પા તો તઈ તઈ ના લતી ના પતિ જાહી કઈ છે બીમાર પાડે આપણે છીએ ને ચાલે શિલ્પા જોજે જી વાત ટાઈમ દે ખાતી ના હો એક જલ્દી ઓ મરિંદા જલ્દી જલ્દી એ મોબાઈલ ની ટેવ પાડા ચોકલેટ ની ટેવ પાડા બધી અલગ અલગ ટેવ પાડા તો એ ચોકલેટો કાલ મોકલે મસ્ત પૂનમ ભાભી જય સદીમાં મમ્મી જય સદીમાં બોલે ચોકલેટ બોકલેટ ખાવી છે અરે રેજા ફ્રીજમાં તો કઈ કાલે ખાતર લાયા આજે લાયક યુરિયા બે ઠેલી લ્યો આપણે ચોકણ શું એરંડા હવે પેલા હેતરમાં શું છે હોય વંદાડ વાળા હેતરમાં એરંડા નવ એ તો એક કનું હાલ્યું એ બાબા નહીં હાલ્યું કોકનું એ ભાઈ મરી ના છે મરી જતી ના ભાઈ વાવ આ બાદ કચરો પડે છે ને આ બાદ વળાય છે શિલ્પા કે પતી જવું હા ચુકલી નહીં હા ચૂકી નહીં એટલે જ હું હાલ દીધી હસું વિચારીને બે હાલી હતી હો ક્યાં ખાઈ જાઉં તય ખાઈ જાઉં એમ કરીને ઓપનની ઓપનની તે કોમ્પિટિશન રાખી દીધી એમ નહીં આવો છોકરા ખાઈ બચારા હશે ને કાસી એમ તો કોમ્પિટિશન રાખી દીધી હું ના લેત ને યશુન બે તોય પતિ જ જો ના પણ યશુ બારની એક પતો પણ હું ખાતો તો ને એમ તું ખાતી હતી તો મારા માર નહીં થાય એટલે જેન્સી તું તો બોલવાનું બોલ ના એને મૌન વ્રત રાખી અરે દીધું જવા લેવાસ હા? પૈસા લેવાય ને હા તો એમ તો કીધું મીએ હોવા તું એને બોલવાનું જેન્સી બંધ બોલવાનું ચોકલેટ બાબા લઈ જા બધી જા અને એક આ માફું લઈ જા હો બાબા લઈ ગયા માફું લઈ ગયા ચોકલેટ ખાધી તો ખરી ના ખવાય વધારે દોત પાકવા શું પડી જાય તણાય રાખ પેલી ફેન્સી વિચારામાં વાતો કરો અને વિવે કરો મુકો તઈ ન જીઓ કઈ ન દે જરા જરા એ રીતે નહીં ગયા વિયો આ જાવ હા બોલી નહીં બોલી હા પછી બોલાવો પૂનમ ને પૂનમ બોલતી નહીં કિટ્ટા રાખી હું સાની 1000 રૂપિયા લેવા માટે ચેરી દોડધામ હા બોલી જઈ દીન ના બોલી જશે એ તો આજે તો બોલવાની જ છે ગમે તે કરે હું કરું પૈસા જીતી રહ્યું કે હા પૈસા લેવા છે ચલા મોઢાઈ બોલ ચલા હા તો બોલવાની જ છે 12 વાગે વધી છે પાછું ઊંઘવા જ ના છો તને એ 11 વાગે ઊંઘાડે પણ પૂરા આગી જા એમ કે એટલે તું કોક ના કોક તો બોલી જ છે कुछ तो बोल 2 शब्द मेरा भारत महान મોઢાઈ બોલવાનું કે છે જેન્સી
ઓયાય ઈ કે બોલ કે ઓયાય ચાલે આઈપીએલ બાદ જવાનું હા સાયકલમાં વાઇકન પડે કરવામાં પડ્યું થોડી વાર સ્ટોપ કહું યાર સ્ટોપ ના હોય ગંજી હારી જઈ જો સ્ટોપ કીધું આઈ ગયા અહીં બોલવાનું ચાલુ કરી દીધું ગમે તે એનો કોના બોલે કેવાય ના ચાલે એટલે નમી ગયું તો જેન્સે પકડી પાડી દીધું એરિયામાં શિલ્પામાં પૂછ્યું મેં સ્ટોપ કરીને કીધું કે જેન્સે પકડી પાડે તો લટડી રહ્યો હતો અને એની પહેલા બોલેલો શબ્દ રેકોર્ડિંગ છે તો એના પહેલા હું બતાવો ચો બોલી હું ને બોલી એ મિતાસ પડે તાર તો કહું જ દઉં ભલે તારા ની જોતા પણ મારે જોવું છે કોઈ મરી જાય તો એ નહીં બોલવાનું વાત કરો હતી હા કોઈ મરી નહીં ગયું પણ એટલે મરી ગયું તો બોલાય अपनी हार स्वीकार करो ને મીઠલો પળ કરો છો હા ને એટલે પળ કરું છું તું હા હા ડેટિયા તો ગાઈસ ખાવાની તૈયારીઓ થવા મળી હોજ પડ્યું અને આજ તો ઓનું શાક બનશે ઇન્કર ધોણા મોટા હા ધોણાના ધોણા તો ગાઈસ પાર્વતી બનાવશે ખીચડી મીઠલા માટે હે મમ્મી બોલે છે મમ્મી મમ્મુ બોલજે બોલજે મમ્મ કેજી મિત્ર કોઈ નહીં તાર નામ લે તો પપ્પા કે પપ્પા તો ગાઈસ ખાવાનું થઈ ગયું ચાલુ રોટલી બનો છે રસોડા ઉપર ચડી અને પેલું શાક બને મમ્મી તું બનાવું છું હું બનાવી તાણ જો પેલા મૂક્યો હો ડેટિયન હા હા એવું કરવા જવાનું મેં તો લે મમ્મુ એ તું ખાઈ જા એ તું મમ્મુ ખાઈ જા એ દીદી ખાઈ જાય મમ્મુ 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 આ કર લે લે મી તું આ બીજી વાર પડ્યો આ ડેટિયો ચેમ પળ કરું છું લ્યા આનો કોક પહેરાવો હેલ્મેટ બેલમેટ તો ગાઈસ કસરત બસરત કરી આમ સીધું ખાવા એટલે પાછું એ ના એટલે એનું એ રૂટીન હેડી જશે ખાવાનું પીવાનું કસરત કરો 5 વાગે ચાલુ કરીએ છીએ 7 વાગે જઈ તો ગાઈસ પૂનમના તો હજી મૌન વ્રત ચાલુ છે થોડી એક તૂટી છે પણ એ તો તોડવા નથી માંગતી એમ તૂટી છે મિતાંશ પડે ને તે બચાવવા જઈ એ તો મમ્મી મિતાંશ પડે એટલે બચાવવા જઈ એટલે એનો મીઠલો પડ્યો એટલે બોલી એટલે એ તારા એ માફ થશે હો એક છોકરો બચાવવા જઈ એટલે ના નિયમ નહીં માફ થશે હું કે ભાઈ તો ઓમ કે પાછળ જો ને આવી જાય નજર એ સીધા ઉડી જાય એવું પતિ ના હું વિકાસ નાનો માટી થી એટલે વિકાસ કઈ બોલાય એટલે વિકાસ લોયો હા પછી શું થયું મીઠલાને તો કપાળમાં ઠેમ શું થયું તને ચોકન ઠેમ શું થયું છે બતાવજે અલે હા પાછી કે મને ટેમ થઈ ગયું છે મને બતાવા કોઈનું કાચી કર મને છે રીત બતાવી દીધું ને એના બાલવા તો જેન સીન તો નેન નેન આછો જીયા વાના મોટા હા મને ના કાપે તો ચીખા ચલો બતા હો બીયો અને કાકી બધું દોડું આપવાનું દાદા ખાસું બધું છે માલી છો હા તું ખાઈ લે તું ભગવાન તો ગાઈસ આ તો છે ને પેલું ઓનું શાક હતું તો ખાધું બધા સરગ બાકી છે કે હજી પૂનમે મૌન વ્રત તોડી નહીં સંજો કે સબ તૂટી ગયું હા તૂટી ગયું હા ગાઈસ કમેન્ટ કરશે તૂટ્યો કે નહીં તૂટ્યો ગાય જો સાચું કે છે બરાબર જેમાં હા વધારે છે કે તૂટી ગયું એ જીતી જશે ગાય જો એમ કે છે ને ના તો નહીં જીતે કારણ કે મિતાંશ પડે એટલે કહેવા જાય કે પડે એમ હા अब तो गाइस ना हाथों से हम गाइस ना हाथમાં. હા આમ ગાયના હાથમાં ગાયના હાથમાં ના હાથ તો છે ને ફેન ફેસલો કરશે ગાઈસ ફેસલો કરશે
કે સાચું કે કોણ કે જુઠ્ઠું રિયાલિટી શોમાં નહીં ફેસલો થતો કે તમારો ફેન વોટ આલું એમ આજે ફેન વોટ 1000 રૂપિયા એ મત પૂનમ જ જીતી જાય ફેન વોટ આલું એમાં અત્યારે એક મિતાશ ના લીધે બોલે એ ગમે તે ના જોવાનું એ ફેન વોટ આલો ને ફેન વોટ રાખો બરાબર જે ફેન વોટ આલો વધારે પૂનમ કહો તો સંજય એવું લખજો નહીં પૂનમ સંજય પૂનમ જીત્યો સંજય જીત્યો એવું એ નીચે વોટિંગ નું રાખજે નીચે હા નીચે વોટિંગ નું રાખજે હા બરાબર કોણ જીતશે ખબર પૂનમ કે આખો દિવસ બોલવાનું નહીં છે વાતો કરે છે એ કાયદો કન બતાવજો તમને બતાવું તાર તમે કે કરો હારીજી એટલે હારી જાય બોલવાની વાતો ચાલુ થઈ જાય વાતો તો તમે કો બકા હારીજી કલાક માં છે બે બાજુ બોલીસી પાછા હારી તો જાય બોલી તો ખરી હારીજી હેડો મને જોતા 1000 રૂપિયા પણ મારે તો જોવું છે કે મારે નહીં જોતા દે તો મીઠું પડે તો એટલે નહીં લે એને કોક વધારે એ તો મીઠું પર પણ અત્યારે કોઈ ઘેરનારે કેવું તો પડે કે બધો હતો ના તે આખો દાડો વિડીયો માં એવી રીતે દીધી સારા કર નથી પછી બપોરે હુઈ જઈ હતી પતિ ગયું હા તે પતિ જુન તમે પતિ 1000 રૂપિયા લાવો. હેડો સોના મોના પૂનમ હાર સ્વીકાર કરતા શીખો હાર સ્વીકાર કરતા શીખો હા તે આ તો તમે કીધું મને એટલે પછી બોલે મને ફોન કરીને વાત કરવા દે હવે પણ હારી જો કા હવ હારી જઈજો 1000 રૂપિયા લાવો મને વાત કરવા દો કે 1000 પછી 1000 રૂપિયા તૈયાર રાખજો, હો. ના અમ્મી સાચી વાત નહીં કોઈ પણ ગમે તે કરી સાચું બોલજો કોણ જીત્યું એ મને ખબર જ નહીં પડતી હા અમ્મી કોણ જીત્યું કે હજી સાચું છે હા અરે અત્યારે કોણ બોલે છે તો પછી આખા દિવસમાં 12 વાગ્યા સુધી કશું નહીં બોલવાનું હેડો ને. હા નિતાંશ પડી ગયો તો સમજી લો કે હેડો ને બોલી જઈએ પણ પછી તો બોલવું બંધ કરવું પડે કા એટલે રાતે 12 વાગે ના બોલવું હા રાત્રે 12 વાગ્યા એ સુધી તો હારી જઈ પટી પતી જ ને હવે પૈસા નો કરો હા 1000 રૂપિયા ના અમ્મી એ કે મિતાંશ પડ્યો ત્યારે એમ કહે કે બોલી જાય પણ અત્યારે ફોનમાં વાત કરવા માંડી હા હોક બનાવે બોલતી થઈ જાય હવ પૈસા પૈસા તો એ બનાવવાના છે હું જીપ ચડાવી તો બોલતી થઈ જાય માતાજીને ચડાઈ એમ કે કરતા હતા બસરાજી જાણજી જવાન બાધારા સંજયભાઈ લઈ જાય શું કહેવાય જવ આમાં મિતાસ ને ફોન જો એટલે બોલતો થઈ જાય